ના, એનું કારણ છે કે હું પેલા જે સુરતમાં રહેતો ને તો અહીંયા આવવાનું થાય ને તો હું સુરતમાં આલુપુરી ખાતો તો મને અહીંયા જે આલુપુરી ખાવાનું મન થતું તો આલુપુરી મને મળતી નહીં ખુદ ને. પછી મને મનમાં એક વિચાર આવ્યો કે નહીં આપણે ઘરે જઈને આલુપુરી દેવી જોઈએ. નવું કઈ એડ કરવું છે કે બીજું કઈ છે તમારી? બસ સ્ટાર્ટિંગ સૂન છે. આપણે રગડો કે બાકી સુરત બાજુ તો 50 છે. સુરતનો જે ટેસ્ટ આવે એ રીતનો જ આવે? હા, એ રીતનો જ છે. કઈ આલુપુરી ખાવાની પસંદ? ચીઝ આલુપુરી. ચીઝ વાળી. કેમ છે ભાઈનું કામ? સુપર છે. આજે તો કસ્ટમરની ભીડ જોઈને એમ લાગતું હતું કે આપણો વારો નહીં આવે એમ. હલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. જો કે સુરતની સ્પેશિયલ આઈટમ છે આલુપુરી. ગારિયાધારની અંદર ચાલુ થઈ છે. વ્લોગ બનાવીએ છીએ જેથી કરીને તમને પણ ખ્યાલ પડી જાય. તો વિડીયોની અંદર બન્યા રહેજો છેલ્લે સુધી અને મજા આવે તો લાઈક કરજો અને ગારિયાધારના હોય તો કમેન્ટ કરજો હા અમારું ગારિયાધાર હા. ચાલો શરૂ કરીએ, જાણીએ, જોઈએ. કેમ છો ભાઈ? મજામાં? એકદમ મજામાં. આપનું નામ જણાવી દેજો. મારું નામ સાગર ઝાલા. સાગરભાઈ ઝાલા. ગારિયાધારની અંદર સારું એવું તમારું કામ છે. હા. તો તમારો વ્લોગ બનાવો છે અને વાતચીત આપણે કરી રહ્યા હતા ત્યાં કસ્ટમરોની લાઈન થઈ ગઈ એટલે મેં કીધું ચાલુ કામમાં જ તે વિડીયો ઉતાર લઈએ એમ. ધંધો છે તે કેટલા સમયથી ચાલુ કર્યો છે? મેં સ્ટાર્ટ કર્યું એને 6 મહિના કમ્પ્લીટ થઈ ગયા. 6 મહિના થયા છે. અને જ્યારે હું ટેસ્ટ કરવા માટે આવેલો હતો લગભગ 5 મહિના પહેલા ત્યારે તમે આટલી બધી વેરાયટી નહોતા રાખતા એમ મારા ખ્યાલ. ત્યારે આપણે આલુપુરી સ્ટાર્ટ કરેલી હતી. ત્યારે આપણે પ્રોપર એટલા બધા સ્ટેબલ નહોતા. ત્યારે આપણે સ્ટેબિલિટી ફૂલ આવી ગઈ છે અને પ્રોપર ધંધામાં બેહી ગયા એમ કહેવાય ને. હા હા, પ્રોપર એટલે કે ધંધો જામી ગયો અને ક્વોલિટી મેન્ટેન કરી શકીએ એ રીતનું અત્યારે. ક્વોલિટી દેવાની અને ક્વોન્ટિટી દેવાની, બે વસ્તુ દેવાની અને પરફેક્શન સાથે કામ દેવાનું. બરોબર છે. તો જે આ તમે આલુપુરી બનાવો છો તે તમે ક્યાંથી શીખી કે ક્યાંથી તમને એમ થયું કે આ ધંધો કરવો જોઈએ? ના, એનું કારણ છે કે હું પેલા જે સુરતમાં રહેતો ને તો અહીંયા આવવાનું થાય ને તો હું સુરતમાં આલુપુરી ખાતો તો મને અહીંયા જે આલુપુરી ખાવાનું મન થતું તો આલુપુરી મને મળતી નહીં ખુદ ને. પછી મને મનમાં એક વિચાર આવ્યો કે નહીં આપણે ઘરે જઈને આલુપુરી દેવી જોઈએ. હા એમ. એટલે સુરતની વસ્તુ છે, સુરતના લોકો અને ગારિયાધારના લોકોનું કનેક્શન બહુ જોરદાર છે પણ સુરતની વસ્તુ અહીંયા ન મળતી હોય એટલે અહીંયા ચાલુ કરી તમે. મને ખૂબ જ ગમ્યું. કેમ જે અત્યારે આપણે આલુપુરીની અંદર કેટલી વેરાયટી રાખો છો? આલુપુરીની અંદર આપણને 4 વેરાયટી મળી જાય છે. સાદી આલુપુરી મળી જાય છે, પાપડીમાં મળી જાય છે, પાપડીમાં ચીઝમાં મળી જાય છે અને ચીઝ પાપડીમાં આપણને મળી જાય છે. અને હવે કઈ વિચાર છે કે નવું કઈ એડ કરવું છે કે બીજું કઈ છે તમારી? બસ સ્ટાર્ટિંગ સૂન છે ખાવસાનું. ખાવસાનું? હા. સરસ. સાદી જોતી ને આપણે. હા. ત્રણ આલુપુરી પાર્સલ લઈ જાવ છો તમે? અહીંયા આવો છો? હા. કેમ લાગે ટેસ્ટ? મસ્તી. તો તમે આલુપુરી ટેસ્ટ કરી કેમ લાગે તમને? બહુ મસ્ત લાગે. એટલે સુરતનો જે ટેસ્ટ આવે એ રીતનો જ આવે? હા, એ રીતનો જ છે. સરસ. અને તમે કઈ આલુપુરી ખાવાની પસંદ કરો છો? અમે આ જ આલુપુરી ખાવાની પસંદ કરવી. એટલે સાદી જે રેગ્યુલર આવે એ? હા, સાદી બહુ મજા આવી. તો આપણે આલુપુરીની અંદર શું શું વસ્તુ એડ કરીએ અત્યારે? આલુપુરીની અંદર સૌપ્રથમ આપણે પૂરી આવી જાય. હા. એની ઉપર જે શાક કયો કે રગડો કયો. હા, રગડો કહેવામાં આવે આપણે તો અહીંયા. આપણે અહીંયા રગડો કે બાકી સુરત બાજુ તો 50 છે. હા હા. શાક આવી જાય એની પછી કોકમની ચટણી આવી જાય. પછી આવી જાય આપણે તીખી ચટણી મરચાની. પછી આપણે કાંદા છે, કોબી છે અને પછી એની જે પ્રોપર સેવ આવે છે એ સેવ આવે. પછી જો પાપડીનો ચાહક હોય અને પાપડી ક્રંચમાં ખાવાવાળો વ્યક્તિ હોય તો પાપડી આવી જાય જે આપણે જોઈ શકો છો. હા હા, પાપડી. અને ચીઝમાં ખાવા હોય તો ચીઝ ઉપર એડ થઈ જાય. એટલે આપણે ગારિયાધારના લોકોને સુરતી ટેસ્ટ આપી જ દેવો છે એમ થયું ને સાગરભાઈ? બસ. કારણ કે જે વસ્તુ મારે જોતી હતી મને ખુદને ન મળી એટલે પછી મને મનમાં બેઠું કે નહીં આ કરવા જેવું છે. અને કેમ ચાલે આપણો ધંધો અહીંયા? બસ તમે જોઈ શકો છો. હાલે. એ તો હું જોઉં જ છું કે જ્યારે પણ આવું તે ભીડ હોય છે અને આની પહેલા પણ આપણે આવેલા પણ આલુપુરી આપણા નસીબમાં નહીં હોય એમ કહી લ્યો ને. તો વિડીયો શૂટ કરવાનું તો એક બાજુ રહ્યો પણ આપણને ટેસ્ટ કરવા માટે પણ નહોતી મળેલી એમ. હા, એ વાત તમારી સાચી. કારણ કે ત્યારે મારે માલ પતી જ ગયો હતો અને કમિંગ સૂન માં ખાવસા પણ ચાલુ થશે. ખાવસા પણ આપણે ચાલુ કરવાના છે ટૂંક જ સમયમાં સ્ટાર્ટ કરવા. અને આપણે ગારિયાધારની અંદર આવે અને કોઈને ખાવાનું મન થાય તો કઈ જગ્યાએ આવવાનું પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો.
આપણે ગારિયાધારમાં જો આવતા હોય તો પાલીતાણા રોડ જૂની મામલતદારની પાસે પોલીસ સ્ટેશનની આગળ શામળા આલુપુરી ગારિયા. શામળા આલુપુરી. તો આપણે કઈ આલુપુરી ખાવાની પસંદ? ચીઝ આલુપુરી. ચીઝ વાળી. કેમ છે ભાઈનું કામ? સુપર. આજે તો કસ્ટમરની ભીડ જોઈને એમ લાગતું હતું કે આપણો વારો નહીં આવે એમ, ફાઇનલી આવી ગયો છે. આપણે ચીઝ વાળી પૂરી ટ્રાય કરીએ છીએ. તો ચીઝ ખાવાના શોખીન હોય એના માટે તો જલસો છે, અને તમારે પણ અહીંયા આવીને એકવાર અવશ્યથી ટ્રાય કરવી જોઈએ. જો કે આપણે પહેલા ચીઝ વાળી ટેસ્ટ કરી છે અને સાદી પણ આપણે ટેસ્ટ કરીશું. આ છે સાદી રેગ્યુલર. આની કિંમત શું હોય છે? સાદીના આપણે 20 રૂપિયા. સરસ. એમાં ચીઝ એડ થાય તો 40 રૂપિયા. તો ગારિયાધારની અંદર આવો અને તમને આલુપુરી ખાવાનું મન થાય તો શામળા આલુપુરીમાં પહોંચી જાજો અને ટેસ્ટ કરજો, તમને પણ મજા આવશે. અને ગારિયાધારના હોય તો કમેન્ટ જરૂરથી કરજો. આ અમારું ગારિયાધાર. અને સુરતના લોકો જો મારો વિડીયો જોતા હશે તો તેને ખ્યાલ આવી જશે કે સુરતની આલુપુરી આવે છે તેવી જ છે કે અલગ છે. તો સુરતથી મારો વિડીયો જોતા હોય તો તે પણ કમેન્ટ કરજો કે આ ભાઈની આલુપુરી તમને કેમ લાગી છે. તો અહીંથી આપણે વિડીયોને વિરામ આપીએ. મળીશું પાછા એક નવા વિડીયો સાથે.